તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે હું પાછળ શોટ મારતા શીખડાવીશ. તો આજે આ શોટ મારતા હું શીખડાવવાનું છું. તમારે બારે રમવું હોય તો બારે કોઈને કહેજો કે બોલ નાખે, અને તમારે આવી રીતે મારી જેમ બાંધીને પણ રમવું કોઈ પણ રમી શકો છો. તો પહેલા તમારે આ હું તો બાંધી રમું છું, તમારે જેમ રમવું હોય તો આને પહેલા આમ કરવાનું, પછી પહેલા દોસ્તી આમ મારો, અને આવી રીતે એસે બોલ આવશે, પછી આવી રીતે આમ થોડીક એજ લડાડવાની, એટલે આમ પાછળ હોય જાય. જેમ કે અત્યારે જો હું આમ મને અત્યારે પગમાં એલબી ડબલ થઈ, બસ એવે એલબી ડબલ જ કરવાનું. આવી રીતે પાછળ બાઉન્સર હોય ને તો તમે આવી રીતે પણ મારી શકો, અને તમારે આ બાજુ મારવો હોય તો આમ રાખી આવી રીતે પણ મારી શકો, અને આવી રીતે આવે એટલે આમ પણ મારી શકો. તો તારે તો યાદ હોય. તો આવી રીતે પણ મારી શકો છો. અને આ બાજુ મારવું હોય તો તમારે પહેલા તમે જેમ આવી રીતે ઊભા હોય તેવી રીતે ઊભું રહેવાનું, પછી રેડી થઈ આમ કરી આમ મારવાનું. અત્યારે નીચે બેસી જજો, મારે તો અહીંયા સાઈડ પર જઈ નથી એટલે તમારે બેસી જવાનું છે. આવી રીતે પણ મારી શકો, અને ઊભા ઊભા પણ મારી શકો. ઊભા ઊભા શીખડાવો, આવી રીતે મારી આમ પણ મારી શકો, અને કાંઈ પણ આમ પણ મારી શકો. આવી રીતે ગલી ક્રિકેટમાં ચાલે, સાચા ક્રિકેટમાં નહીં ચાલે. સાચા ક્રિકેટમાં તો આવી રીતે ચાલશે. તો તમારે 6 લાગતા નથી, તો એને પ્રેક્ટિસ કરવા માટે તમારે આવી રીતે બાંધવું પડશે. પછી આવી રીતે આમ પ્લેટ એ પ્રેક્ટિસ કરવાની છે. ત્યાં લગી તમને આવી રીતે પ્લેટ નો ફાવી જાય ત્યાં લગી કરતો રહ્યો. તો આવી રીતે કરતો રહ્યો, આવી રીતે પ્લેટ કરવાની છે. આમ પ્લેટ out, પછી આમ પણ મારી શકો છો સ્ટેપ આઉટ. તો તારે કેચ આઉટ થઈ ગયો પાછો, કેમ કે અત્યારે તો આવી રીતે કરવાનું છે તમારે પણ. તો પ્રેક્ટિસ કરતા રહેજો, અને તમને એ બોલ ફાવી જાય તો તમને પ્લેટ કેવી રીતે કરવી જોઈએ પ્લેટ દેખાડો. આવી રીતે પ્લેટ કરો છો ને એમ તમારે સ્ટ્રાઇટમાં કરવાનું છે. સ્ટ્રાઇટની પ્રેક્ટિસ કરો શોર્ટમાં. આવી રીતે આમ સ્ટ્રાઇટની પ્રેક્ટિસ કરવાની. પછી આને આવી જ રીતે આમ કરી, પછી આમ એમ પ્લેટની કરવાની છે. આમ દેખાડવું. પ્લેટ કરો, પછી આ બાજુ મારવું હોય તો આ બાજુ મને ફૂલ મસ્ત મારતા આવડે, તો આને હને પહેલા આમ પ્લેટ કરવાની, બાજુ આમ પ્લેટ કરવાની, એમ કરવાની. અને 6 મારવું હોય તો તમે આમ પણ મારી શકો છો, અને ચોકો મારવો હોય તો આમ પણ મારી શકો છો, અને આમ પણ મારી શકો છો. તો આ બોલ આવ્યો તો 6 ગયા, 6 ગયો. તો હવે તમને ચોકાની પ્રેક્ટિસ કરો. તો ચોકામાં તમારે નીચા બોલ મારવાનો છે, કેમ કે કેચ નથી ચડાવવાનો. ને એ ધ્યાન રાખજો, છક્કો મારવા ટાણે તમારાથી કેચ ચડી જાય તો આઉટ પણ થઈ શકો છો, એટલે એટલું ધ્યાન રાખજો.
જેમ બને ને એમ 6 ટાણે ગતિ હોવો જોઈએ દડો. પાછળ 6 મારવું હોય તો પણ મને કહેજો. પાછળ 6 મારવા માટે આપણે આમ પણ કરી શકીએ છીએ. બાઉન્સર બોલ આવે એટલે આમ પણ કરી શકીએ છીએ એટલે સીધો ચોકો કે છક્કો જઈ શકે છે. અને ફૂલ બાઉન્સર આવે એટલે સીધો દોસ્તી પણ મારી શકે છે. પછી આવી રીતે પ્રેક્ટિસ કરજો. અને ડાબી ને પછી ડાબા હાથથી આવી રીતે પ્રેક્ટિસ કરવાની. તો આવી રીતે ચોકો કે છક્કો જઈ શકે છે. અને પાછળ રન હાલતા હોય તો પણ આમ પ્રેક્ટિસ કરે છે. એ ધ્યાન રાખજો કે બોલ સ્ટમ્પમાં ન જાય. અત્યારે પાછળ ચોકો ગયો મારા માટે. આવી રીતે બાઉન્સર આવે કે પછી આમ બેસી જાઓ. તમારા અહીંયા સુધી કમર લગીનો દડો હોય તો તમારે પાછળ મારવું હોય તો આમ મારી શકો છો. તમને વધારે નીચે હોય તો આમ મારી શકો છો. કે પછી આ બાજુ આમ તો પછી દિવસમાં આમ ડાબી બાજુ ચોકો ગયો. આવી રીતે જોશની પ્રેક્ટિસ કરો. પહેલા ડાબી બાજુ પ્લેટની પ્રેક્ટિસ કરજો. તો આવી રીતે મારતું રહેવાનું. 6 ને સ્ટ્રાઇકમાં મારતા રહેવો. સ્ટ્રાઇકમાં પ્રેક્ટિસ કરો. સ્ટ્રાઇકમાં અને તમારે ઉપર 6 મારો તો દડો બાઉન્સર હોય છે ત્યારે તમારે જેટલી તાકાત હોય ને એટલી તાકાતથી આમ મારવાની. વધારે પડતો ઊંચો નહીં મારવાનો. આપણે અહીંયા ઊભા રહીએ વધારે ના ઊંચો હોય ને તો કેચ આઉટ પણ થઈ શકે. તો આજના માટે આટલું જ. તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.